જે આપણે અટકાવીશું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઝી 24 કલાકમાં। સર, આપનું સ્વાગત છે। સર, જે ઘટના બની છે જેમાં અનેક આક્ષેપ થઈ રહ્યા છે અને અનેક જે દર્દીઓના મોત નીપજ્યા છે, સૌથી પહેલા તો શું કહેશો આપ, પ્રતિક્રિયા આપની? હેલો, આટલી ગંભીર બેદરકારી કઈ રીતે હોઈ શકે? ચોક્કસ આમાં જે પ્રકારની નિગ્લિજન્સી અથવા તો કેમ્પ કર્યા પછી આટલા બધા એક સાથે ઓપરેશન અથવા તો સ્ટેન્ડ મૂકવા વાળો વિષય છે પણ ગંભીર છે। એટલે આપણી પીએમજેવાયની એન્ટી ફ્રોડ યુનિટ ખરું એના ડોક્ટરો સાથે તાત્કાલિક તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે। સહેજ પણ આપણને મેડિકલ નિગ્લિજન્સ માલુમ પડશે અથવા તો કોઈ પણ નિયમનો ભંગ થયો હશે તો ખૂબ ગંભીર પ્રકારના પગલાં હોસ્પિટલ તેમજ આ બાબતમાં સંકળાયેલા તમામ ડોક્ટરોએ સહન કરવા પડશે અને એક દાખલા રૂપ ઉદાહરણ રૂપ આપણે આમાં કાર્યવાહી કરીશું। બિલકુલ, પરંતુ આવી ઘણી ઘટનાઓ બની રહી છે, સતત આવી ઘટનાઓ બની રહી છે કે પીએમજેવાય છે એવા કાર્ડનો ઉપયોગ કરી અને દર્દીઓ સાથે આ રીતે ઘટનાઓ થતી હોય છે અથવા તો તબીબો આ રીતે છેતરતા હોય છે, તો આવામાં હવે કેવા પગલાં લેવામાં આવશે? જે ઘટના ઘટી છે, પરિવાર ન્યાયની આશા રાખી રહ્યું છે। એ જ વાત કરી છે, પીએમજેવાય કાર્ડનો જ્યાં પણ દુરુપયોગ થઈ રહ્યો છે અને આ તો બહુ ગંભીર પ્રકારે એમને દુરુપયોગ કર્યો ખરાય। એટલે એક વખત આ જે ગંભીર પ્રકારના રોગો હાર્ટ છે, કિડની છે, લીવર છે, એ પ્રકારના રોગોમાં હવે તપાસ કર્યા પછી એમના રિપોર્ટ આવ્યા પછી એ લોકોને એમાં પરમિશન આપવી કેમ એ બાબતે સરકાર ચોક્કસ વિચારે। તબીબો સામે સર કેવા પગલાં લેવામાં આવશે? ચોક્કસ તબીબો સામે એમના જે એસોસિએશન છે, ગુજરાત મેડિકલ એસોસિએશન એ અને ભારત બંને જગ્યાએ આપણે એની જાણ પણ કરીશું અને તાત્કાલિક એ ડોક્ટરો ભવિષ્યની અંદર પ્રેક્ટિસ ન કરી શકે એ પ્રમાણે પણ એમને પણ આપણે વાત કરીશું અને જરૂર પડશે તો પોલીસ પ્રોસિક્યુશન સુધીની આ કાર્યવાહી આપણે કરીશું। બિલકુલ, પરંતુ અન્ય જે પણ દર્દી છે જેમના ઓપરેશન કરી લેવામાં આવ્યા છે તેમની શું તપાસ થશે? કારણ કે પૂછ્યા વગર જ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા છે। અરે ટીમ પહોંચી છે એટલે સ્વાભાવિક છે કે હવે ત્યાં ડોક્ટરો પહોંચ્યા છે અને જે દર્દીઓ જેટલા પણ દર્દીઓને સ્ટેન્ડ મૂકવાનો વિષય મારા ધ્યાનમાં આવ્યો છે તો એ શું થયું, કેટલાના ડેથ થયા, કેટલા ગંભીર પ્રકારના છે, આ બધી તપાસ કર્યા પછી આગળની વાત હું કરી શકીશ। બીજી એક ખાસ સર વાત કે ફ્રી કેમ્પથી લોકોને આકર્ષવામાં આવે છે, તો આવા કેમ્પ માટે શું કરશો? મોટા મોટા ફ્રી કેમ્પ રાખવામાં આવે છે પછી તરત જ રિપોર્ટ કરવામાં આવે છે, એની પણ આપણે એસઓપી બનાવીશું। આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આરોગ્ય મંત્રી આપણી સાથે જોડાયેલા હતા અને તેમનું કહેવું છે તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ જે દર્દીના મોત થયા છે તે પરિવારનો આક્ષેપ છે અને તે પરિવાર હાલ ન્યાયની માંગ કરી રહ્યું છે અને હોસ્પિટલ ખાતે ભેગા થયા છે। તબીબનું જે નામ સામે આવ્યું છે કે જે તબીબે જે ડોક્ટરે ઓપરેશન કર્યું હતું તે ડોક્ટર પ્રશાંત કે જેની સામે અત્યારે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, આ ઘોર બેદરકારી છે।